મગફળીને કારણે થયેલા નુકસાનને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ રાખી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે। તો કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતને જે કમોસમી વરસાદથી નુકસાની થઈ છે એના માટે અમે સર્વે ખેડૂતો ભેગા થયા છીએ। અમારા ખેડૂતનો મુદ્દો એ છે કે અમારા ટેકાના ભાવે પૂરતી 300 મણ જેવી મગફળી ખરીદી કરે, વહેલી તકમાં મગફળીની ખરીદીનું ચાલુ કરે। બીજું, જે પાક વીમા યોજના બંધ કરી છે આ સરકારે, એ તાત્કાલિક પાછી પાક વીમા યોજના ચાલુ કરે। ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે। ટેકાના ભાવે સરકારે મગફળી ખરીદીની જાહેરાત કરી, પરંતુ આજ સુધી મગફળી ખરીદવામાં નથી આવી કે કેન્દ્રો ચાલુ કરવામાં નથી આવ્યા। 300 મણ ખરીદી ખેડૂતોની ખરીદવામાં આવે, આ માગણી સાથે ધોરાજી તાલુકાના ખેડૂતો આજે ધરણા ઉપર બેઠા છે।